કરે છે એના ઉપર સત્પુરુષોએ કહેલ છે કે આવા જે બાળક હોય તે એવું કહે છે કે હવે ભગવાન હું તો આ ગર્ભવાસના દુઃખોમાંથી છૂટ્યો, તમે ત્યાં અને હું તો અહીંયા, હવે હું તો ખૂબ જ મજો કરીશ. અરે એવું જ હોય ને, આ ગધેડા કૂતરા ને બિલાડા એના કરતા મનુષ્ય જન્મમાં જલસા નહીં કરવાના? મિત્ર, ગધેડા કૂતરા અને જે બિલાડા કરતા આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે તે અમૂલ્ય છે. એમને એ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ, એમાં કઈ નવું નથી. પણ મનુષ્ય જન્મ શેના માટે મળ્યો છે? આવા ભગવાન મળ્યા, આવા સંતો મળે, એવા સંતોના દર્શન કરવા, એમની આજ્ઞા પ્રમાણે રહેવું, આવા ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવું, એના માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે. માટે મિત્ર, માન મારું આ બધું. અરે મિત્ર, જો મારું માન, તું મિત્ર કોનો તો ખબર છે ને તને? આ મિતેશ નો. આ બધું મૂકી દે. હું પણ એ જ કહું છું મિત્ર કે તને, તું મારી સાથે ચાલ, આ બધું છોડ. એક સત્પુરુષે કહેલ છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. સાંભળ હવે, જો જબ આવ્યો તુમ સંસાર में, जब આવ્યો તુમ संसार में, तुम रड़े दुनिया हंसे, ऐसी करनी तुम करो, तुम हंसे दुनिया रड़े. એનો અર્થ ખબર છે તને? અરે હા, જયારે આવીએ ત્યારે શું બધા હશે. અરે વાહ વાહ, આ મનોજભાઈ ના ઘેર પુત્રનો જન્મ થયો, હવે તો આપણને જલસા કરવા મળશે. પછી જાય, અરે હવે તો જતો રહ્યો, હવે જલસા કેમ કરીશું? અરે મિત્ર, હે ભગવાન સ્વામિનારાયણ, આને સદબુદ્ધિ દો થોડી, આને સમજાવો. આનામાં બુદ્ધિનો છાંટો થોડોક ક્યાંક આખો, આનામાં બુદ્ધિનો છાંટો નથી. મારા તું સાંભળ, ભૂત હોય ને ભૂત, એને પીપળા મળી જ રે. ભૂત હોય ને પીપળા મળી જ રે. હા, હું ભૂત ને તું પીપળો. હવે જો, મેં તને એટલા માટે કહ્યું હતું, આનો અર્થ એમ નથી થતો. આનો અર્થ એમ થાય કે જયારે આપણે આ સંસારમાં જન્મ લઈએ ત્યારે આપણે ઉવા એમ રુદન કરીએ છીએ, પણ આપણા જન્મના કારણે આપણા માતા પિતા, આપણા સગા સંબંધીઓ બધાને હર્ષ થાય, એટલે ખૂબ જ આનંદમાં રહે છે. પણ પછી જયારે આપણે આખી જિંદગી સારા સારા કર્મો કરીએ, સુકર્મો કરીએ, ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું ધ્યાન કીર્તન કરીએ, ભગવાનનું નામ લઈએ, એટલે અંતકાળે આપણને ભગવાન તેડવા આવે અને આપણે ખૂબ જ આનંદમાં હોય, અલૌકિક આનંદ મળતો હોય આપણને. એટલે પછી તું ખુશ રહીશ, પણ જયારે તારા મૃત્યુ થશે ત્યારે તારા સુકર્મોને લીધે બીજાને તારી ખોટ વર્તાશે, તારી ઉણપ જણાશે, એટલે તે બધા તારા મૃત્યુ પછી રડે. એટલે આપણું જીવન એવું હોવું જોઈએ મિત્ર. અરે મિત્ર, તે તો બનાવી નથી ને? ના મિત્ર, મેં નથી બનાવી, આ તો સત્શાસ્ત્રોમાં લખેલ છે. એ શાસ્ત્રો બધા ખોટા તારા. આવડા પેજ ભરી દે ને પછી કે સત્શાસ્ત્રો. શું સત્શાસ્ત્રો? તું સુધરવાનો જ નથી. મને નથી લાગતું કે મિત્ર તું મારી વાત માનીશ. તારે જેમ કરો એમ કર, મેં તો તને સમજાવ્યો. તારે મારું માનવું હોય તો માન, ન માનવું હોય તો ન માન. અરે મિત્ર, આ બધા તો અભાગ્ય હશે બીજા, પણ તું તો હળંગ અભાગ્યો કે બીજાને તો જલસા કરવા એમને એમ નથી મળતા, તને તો આ મિતેશ મળ્યો અને જલસા નથી કરતો. જો મિત્ર, હું એમ કહું છું ભગવાનને કે હે ભગવાન, તને તારામાં થોડીક બુદ્ધિનો છાંટો દે કે તું મારી સાથે ચાલ, આવા સંતોનો સંગ કર, આવા ભગવાનની સાથે ચાલ, ત્યાં કને જઈ એમનો સંગ કર, એમનો સત્સંગ કર, કઈક સુધર અને તારો મોક્ષ થાય. આ પાપ કર્મ છોડ. મિત્ર, કોમ્બીપ્લમ છે? શું મિત્ર કોમ્બીપ્લમ? મને પણ એવું લાગે છે કે હું તારી સાથે ભેસ આગળ ભાગવત જેવું કરું છું. મને માથું દુખે છે, તારે આવવું હોય તો ચાલ, નહીતર હું આ હાલ્યો. જો ભલે મિત્ર, હું પણ જઉં છું. મને લાગે છે કે હું તો આ ભેસ આગળ ભાગવત જ કરું છું. ભેંસ તું ને ભાગવત હું, બસ જે તારે સમજવું હોય, પણ ભેસ તું છો અને ભાગવત હું કરું છું. તને કઈ ખ્યાલ નથી આવતો. જો આવું છે. ના મિત્ર, તારે જવું હોય તો જા. હું તો હવે ભગવાનના મંદિરે જઉં છું, ભગવાનનું ભજન કરીશ, સત્સંગ કરીશ. ભલે મિત્ર, હવે આપણે પછી ક્યારેક મળશું. ભલે ક્યારેક મળીશું. આવું ના કરતો. જય સ્વામિનારાયણ. તો આપણે નિહાળ્યું. હલો, હા, આપણે નિહાળ્યું આ બે મિત્રોનો સંવાદ, જે પહેલા દ્રશ્યના અનુસંધાનમાં મિતેશ ને જિગ્નેશ સમજાવતો હોય છે કે ભાઈ, ગર્ભવાસનું દુઃખ કેવું અસહ્ય હોય છે, એની પીડા કેવી અસહ્ય હોય છે, અને એ પીડામાંથી છૂટવા માટે જીવને
કેટલો દાખલો કરવો પડે છે. જીવ દિવ્ય દ્રષ્ટિએ કરીને બધા દેવતાઓ પાસે જાય છે. છેલ્લે વિષ્ણુ ભગવાનની મહેરબાનીથી, વિષ્ણુ ભગવાનની દયાથી એની મુક્તિ થાય છે અને એને જન્મ થાય છે અને એને પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ તરીકે આવે છે. પણ કુસંગી મિતેશ, એને પૈસાનો ખૂબ જ મદ હોય છે. એના પિતાજી મનોજભાઈ શેઠ ખૂબ જ મોટા શેઠ હોય છે, અબજોપતિ હોય છે. કેટલા પૈસા છે, કેટલા ધંધા છે, કેટલી ફેક્ટરીઓ છે એ એમને પોતાને ખ્યાલ નથી હોતો. અને જિગ્નેશ આ એમનો એકનો એક લાડકવાયો પુત્ર હોય છે. અને એના કારણે મનોજભાઈએ એને પૈસાથી ખરીદાતી દરેક મોજ શોખ સવલતો આપી હોય છે. 5 રૂપિયા માગે તો 5000 આપી દે. અને એ જ રીતે એનો ઉછેર થયો હોય છે. નાની ઉંમરથી જ દારૂની લતે ચડી ગયો હોય છે. ગુટકા, તમાકુ, સિગરેટ આદિનો અતિ શોખીન હોય છે. એમાં જિજ્ઞેશનો વાંક નથી, કારણ કે એનો ઉછેર એવા ઘરમાં થયો હોય છે. એના પિતાશ્રી પણ એવી જ રીતે એસો આરામની જિંદગી જીવતા હોય છે. પૈસાની કોઈ ચિંતા હોતી નથી. એ રીતે એસો આરામ કરતા હોય છે. અને સત્સંગી જિજ્ઞેશ જે જન્મથી ઘર સુધીમાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગનો વારસો મળ્યો હોય છે. સાચા સંત, સાચા ગુરુ, સદગુરુ ની ઓળખાણ થયેલી હોય છે. જિજ્ઞેશ ખૂબ સમજાવે છે, એની ખૂબ મહેનત કરે છે. એનું ગળું દુખી જાય, એનું માથું પાકી જાય ત્યાં સુધી પેલા મિતેશને સમજાવે છે, પણ મિતેશને કોઈ અસર થતી નથી. એની મસ્તીમાં મસ્ત હોય છે. અને છેવટે આ સંવાદ અહીંયા અટકે છે અને બંને મિત્રો છૂટા પડે છે. અને હવે કુસંગી મિતેશ માથું ખંજવાળતો કંટાળેલો પોતાના ઘરે આવે છે. એ અંદર જિજ્ઞેશની વાતો વિચારતો હોય છે કે આ ક્યાં મને મળી ગયો, આ શું કર્યું, મારું માથું પાકી ગયું. એમ વિચારતો એ ઘરમાં એન્ટર થાય છે. તો નિહાળીએ આગળનું દ્રશ્ય શેઠ મનોજભાઈ શેઠિયાનું દ્રશ્ય. કરોડપતિ અબજોપતિ શેઠ મનોજભાઈ ડ્રોઈંગ રૂમમાં બેઠા છે. ફોનથી અને કોમ્પ્યુટર ઇન્ટરનેટથી પોતાનો વેપાર કરી રહ્યા છે. એવામાં એમનો સુપુત્ર, એકનો એક લાડકવાયો પુત્ર મિતેશ એન્ટર થાય. તો નિહાળી આગળનું દ્રશ્ય નાટક દુર્લભો માનુષો